નોર્મલ ડિલિવરી માટે શું કરવું જોઈએ? શું તમને પણ ચિંતા થાય છે કે તમારી નોર્મલ ડિલિવરી થશે કે સિઝેરિયન સેક્શન? ડૉક્ટરની આ સલાહ મુજબ આ વસ્તુનું ધ્યાન રાખો. પહેલું છે એક્ટિવ રહો, એક્સરસાઇઝ કરો. રોજ 30 થી 45 મિનિટ વોક, યોગા, સ્ક્વોટ્સ પરફેક્ટ છે. બીજું છે બેલેન્સ ડાયટને ફોલો કરો. થર્ડ છે હાઇડ્રેશન, એટલે કે પાણી પુષ્કળ પ્રમાણમાં પીવો. ડિહાઇડ્રેશનથી કોન્ટ્રાક્શનમાં પ્રોબ્લેમ થઈ શકે છે. ચોથું છે કિજલ એક્સરસાઇઝ અને સ્ક્વોટ્સ કરો કે જેથી પેલ્વિક પુશ કરવા ઇઝી પડે અને પેલ્વિક મસલ સ્ટ્રેન્થન થાય. પાંચમું છે બ્રીધિંગ ટેકનિકને તમે શીખો. છઠ્ઠું છે સ્ટ્રેસને અવોઇડ કરો. વધુ સ્ટ્રેસ હોર્મોન્સ ડિસ્ટર્બન્સ કરે છે. બીજું છે રેગ્યુલર ચેકઅપ મિસ ના કરો કે જેમાં ડૉક્ટર તમારા પેલ્વિક શેપ, બેબીની પોઝિશન્સ ચેક કરશે. જો બધું બરાબર હશે તો નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ વધી શકે છે. બીજું છે કે ડ્યુ ડેટ માટે પહેલાથી રેડી રહો. નોર્મલ ડિલિવરી માટે તમારું બોડી અને માઇન્ડ બંને રેડી કરો. એક્સરસાઇઝ, ન્યુટ્રિશન, રિલેક્સેશન અને ડૉક્ટરની સલાહને ફોલો કરો, પણ પહેલાં ટેન્શન ફ્રી રહો. ઓકે, થેન્ક યુ.